हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण। केम छो बधा मजामां? तो आज सवार सवारमां आपणे आवी गया छीए फार्म पर। तो आज जे आपणे ड्रेगन फ्रूटना थंभला खोलवाना छे नवा, एना थोड़ाक निशान करवाना छे अने पहेला आपणे निशान करशुं, त्यारबाद ट्रेक्टर आवीने एनुं काम करशे। ट्रेक्टरथी आपणे आज खाडा खोदवाना छे। तो चालो जोता रहेजो ब्लॉग। तो अत्यारे फार्म पर आवी गया छीए हूँ, शैलेषभाई ने पप्पा। रिद्धि आज घरे छे। तो आपणे आज मैं ब्लॉग चालू कर्यो छे। आपणो विडियो केवो लागे छे आखो पूरो जोजो अने लाइक करी देजो एक। तो चालो करिए काम। तो पहला आपणे जे निशान करवाना छे, थंभला खोडवाना, ए आज निशान करशुं। तो आजनो ब्लॉग आ फार्म उपर चालू कर्यो छे। बाकी जे हशे ए तमने बतावता रहेशुं। तो चालो जोता रहेजो। फाइनली जो हमणे मापनो काम चालू छे। ड्रेगन फ्रूटना आपणे जे थंभला अहींया लगाववाना छे तेनो मापिया करीने निशान करी दीधा छे, जोई लो तमे। અને આ બાજુ આપણે ખાડા ખોદવા માટે ટ્રેક્ટર પણ આવી ગયું છે। અહીંયા પેલા બધા આપણે માપ કાઢી લીધા છે ટપકા કરીને વ્હાઈટ। હવે ટ્રેક્ટર માપ ઉપર ખાડા ખોદતું જ આવશે। जरा काम करशु तो डाटी आशे ने, तो थोड़ा डाटता आवशे। भले यार अरे थंभलो बगे मोटो खाडो नहीं, जराक डरी हूँ।
તો જો ફાઇનલી આપણી એક લાઈનના ખાડા ટ્રેક્ટર દ્વારા ખોદી લીધા છે આપણે. જે આપણે ફાર્મ ઉપર જે આપણી એક ચારા માટે આપણે ઘાસચારો વાવતા એ જગ્યા છે અહીંયા, તો એનામાં આપણે હવે થાંભલા ખોડીએ છીએ. તો બધા નિશાન તમને દેખાતા હશે, નિશાન કરી દીધા છે. ટ્રેક્ટર એનું કામ કરે છે, શૈલેષભાઈ ને પપ્પા એ બધા નિશાન કરે છે અને હું સાથે હેલ્પ કરું છું. તો એમાં માપ લઈને નિશાન કરવા પડે, કારણ કે આપણે દિવાલની બાજુમાંથી પણ ટ્રેક્ટર નીકળી શકે એટલી જગ્યા રાખવી પડે અને બધા થાંભલા એકદમ લાઇનમાં આવે એવી રીતના બધું નિશાન કરીને ખાડા કરવાના છે. તો ચાલો એ કામ ચાલુ છે અત્યારે. હા, આમ નથી કરવા. હે શૈલેષ, હા આમાં નાખી દો, આમાં નાખી દો ભેગું ભેગું. તો જો ફાઇનલી આપણા ખાડા હવે પૂરા થવા કરે છે. બસ એક જ લાઈન જ બાકી છે, આ 2 લાઈન બાકી છે નિશાનવાળી. આ આગળ બધા ખાડા ખોડાઈ ગયા છે. જો કેવા ખાડા ખોદે છે તમને બતાવું નજીકથી. આ આખી લાઈન એવી રીતના ખોદેલી છે ખાડાની. એક પછી એક ટ્રેક્ટર દ્વારા ખાડા ખોદાતા આવે છે અને હવે કામ પણ પૂરું થાય છે ખાડા ખોદવાનું. હવે 2 દિવસમાં થાંભલા આવી જાય એટલે આપણે થાંભલા જે લગાવવાના છે ત્યારે એ વિડીયો કન્ટિન્યુ કરશું. તો ફાઇનલી હવે જો દિવ્ય પણ આવી ગયો છે, અને બાલ પૂરી થઈ ગઈ છે, 12 વાગી ગયા છે. દિવ્ય પણ આવી ગયો છે. સવારથી આપણે અહીંયા માપ કર્યું ખાડાના. બસ હવે થાંભલા આવે એટલે સીધા આપણે લગાવી દેવાના છે. અને ખાડા થઈ ગયા છે. દિવ્ય આવી ગયો છે. દિવ્ય આવી ગયો તું? ક્યાં ગયો તો? વાડીમાં. હવે શું કરવા આવ્યો વાડી? હે, હાલ જવું હોય તને? હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આજનો આ બ્લોગનો બીજો દિવસ. તો આપણે પહેલા દિવસે જે નવા આપણે ડ્રેગન ફ્રૂટના પોલ લગાવવાના હતા એના આપણે પહેલાં ખાડા જોયા. તો કાલે સાંજે જ આ પોલ આવી ગયા છે. જો બધા પોલ પડ્યા છે. તો હવે ખાડા તૈયાર થઈ ગયા છે ને આજે આપણે કામ કરવાનું છે પોલ લગાવવાનું. તો એ કામ ચાલુ કરી દીધું છે. આ જો પેલો પોલ લાગી ગયો છે. હજી માપ લઈ, એક સરખો માપ લઈ અને અંદર ખાડામાં થોડીક માટી નાખીને પોલ એક એક આપણે લગાવતા જઈશું. તો આ કન્ટિન્યુ બ્લોગ જે આપણે ચાલુ કર્યો તો એનો આ બીજો દિવસ છે. તો ચાલો જોતા રહેજો. આજે જે પણ કરશું એ તમને બતાવશું અને બ્લોગમાં બન્યા રહેજો. જો આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને કાંઈ પણ તમને સવાલ હોય તો કોમેન્ટ કરી દેજો. દિવ્ય આવી ગયો છે. આજે પોલ લગાવવાના છે એટલે ડ્રેગનના પોલ. તો એના માટે સરસ મજાના ખાડા ખોદાઈ ગયા છે. દિવ્ય એની અંદર માટી નાખે છે. હે દિવ્ય, શું કરો તું? માટી માટી નાખેલો. તને આવડે એમ? કાંઈ ના આવડે. તો ચાલો જોતા રહેજો. બધું આજે આ પોલ છે એ લગાવવાના છે. કેટલા લાગે છે આજે, બીજા આપણે કાલ લગાવશું. એક પછી એક જે આપણે ખાડા ખોદ્યા છે એની અંદર લગાવવાના છે. અહીંયા આપણે ટોટલ 158 ખાડા ખોદ્યા છે. 158 પોલ આવશે આટલામાં.
આ જુઓ તમે કેટલી જગ્યા છે, એમાં 158 પોલ લગાવવાના છે હવે. તો જો આપણે આ એક પોલ લગાવ્યો છે તેનું અમારું દિવ્ય લેવલ કરે છે. પોલનું લેવલ જોઈને આપણે એના ઉપર અંદર માટી નાખીને એકદમ ફિટ કરવાનો છે. તો અમારું દિવ્ય લેવલ કરે છે. દિવ્ય લેવલ આવી ગયું? હવે લેવલ હરખું ક્યાં આવ્યું? આડો હે હજી. અરે લેવલ આવતું નથી તારે કાને. તારું કામ નથી એમાં. હે આવ્યું લેવલ? તો આપણો થંભલો તો આડો હે. હે સીધો કરીને લેવલ કરીને આપણે અંદર નાખવાની છે. માટી પૂરી દેવાનો છે. એ ફાઇનલી રીતિ પણ આવી ગઈ છે. રીતિ શું કરવા આવી આ બાજુ? શું કરે છે એ? આજે આપણું કામ ચાલુ હજી થયું નથી. તો એક જ પોલ લગાવ્યો છે. હજી અટાર રેતી નથી નાખવાની. લેવલ કરવાનું બાકી છે. દિવ્યાનું કામ નથી લેવલ કરવાનું. પેડાની આ જો આ પેડાની ગેસી બનેલી છે. એના માથે પેડું આવે. સીધું પેડું પૈયા ગેસી કરેલી છે. ઊંધો નથી નાખ્યો. દિવ્યા ઊંધો નથી કેતો, આડો હરખો નથી લાગેલો. સીધો ખપે આમ સીધો એકદમ. આડો હોય ને આમ ખપે સીધો. હા સીધી લાઈન કેમ કેવા? એમ સીધો ખપે માં દીકરો. હા ચલો ચલે. જો અન્યાકને થંભલાના થંભલા ખોડાય છે. આપણે બે ભાઈ અન્યાકને થંભલા ખોડે છે. જો શૈલેષભાઈ અને જીગર. તો આવી રીતે આપણે થંભલા બધા ખોડી નાખવાના છે. મમ્મી અટારને કાઢતા આવે થોડી થોડી આપણે ટ્રેક્ટરથી ને એનાથી ખાડા કરી લીધા છે. જો સરસ મજાનો થાંભલો ખોડાઈ ગયો છે. આવી રીતે આપણે આ ફૂલ જગ્યા જેટલી ખાલી છે ને એટલામાં આપણે થંભલા ખોડી નાખવાના છે. થંભલા આવી ગયા છે. હજી પેડા આવવાના બાકી છે. અને આ બાજુ જુઓ દિવ્યા અને દિવ્યાની દાદી બંને જણા અટાર કાઢે છે. દિવ્યા કામ કરવા દેતો નથી. નહીં જો બા અટાર કાઢે રહ. બહુ ઊંડા ઊંડા ખાડા ખોદી લીધા છે ટ્રેક્ટરથી અમે લોકો. તમને બતાવું. જોવો આ અવડો ઊંડો ખાડો ખોદેલો હોય. તમને દેખાતો હશે. જો અનેકને હવે અટાર કાઢવાની ના પાડે રહ્યા બધા લોકો. જો અનેકને ફાઇનલી બંને ભાઈ કામ કરે છે જોરથી. જબરદસ્ત કામ ચાલે છે. મમ્મી અને પપ્પા લેવલ કરશે થંભલાનું. અને બંને ભાઈ આવી રીતે ખાડા કરેલા છે. એમાં થંભલા નાખતા આવશે. જો બહુ જ જરા કુંડો છે ને એટલા માટે અટાર ને થોડી થોડી નાખતા આવી રહ્યો. આવું કાંઈક કામ ચાલુ છે આપણું વાડીએ. દિવ્યા જવો થંભલા રખાઈ ગયા છે. એમાં અટાર નાખે છે દિવ્યા. હે ને દિવ્યા?
અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે કામ ચાલુ કર્યું હતું એ પૂર્ણ થઈ ગયું છે. જો બધા જ આપણે ડ્રેગનના પોલ હતા એકદમ લેવલ કરીને ખોડી દીધા છે. જો કેવા લાગે છે અત્યારે. તો ફાઇનલી જે જગ્યા આપણા ફાર્મ ઉપર હતી એમાં બધા જ પોલ લાગી ગયા છે ડ્રેગનના. હજી થોડાક આવવાના બાકી છે, એ થોડાક અહીંયા પાછળ લાગશે. 30 પોલ બાકી છે આવવાના. તો જો તમને સામેથી બતાવો કેવું લાગે છે. આ જો ફાઇનલી એકદમ ફિટ કરી દીધા છે. હવે હાલે પણ નહીં, એકદમ ટાઈટ થઈ ગયા છે. નીચે મેટી ભરાવી દીધી છે, તમે જોઈ શકો છો. આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો. જે લોકો નવા આવે આ વિડીયોમાં આપણે જોતા હોય અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો. તો ચાલો જોતા રહેજો. આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરું છું અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ.